નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગુજરાતી કાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 4 ભૂલી ગયા પછી, જે એકાકી છે અને તેમના લેખક રઘુવીર ચૌધરી છે. જો વિદ્યાર્થી મિત્રો પાઠ તમે સમજી લીધો હશે, આ પાઠ પર્વતારોહણ વિશે છે અને કુદરતી નૈસર્ગિક વિશેનું પણ છે. તો આપણે આજે સ્વાધ્યાય પોથી ભણીશું. મારી સાથે લખતા જાય તમને બધાને શુભેચ્છા. વિભાગ એ ચાલુ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો. પર્વતારોહણ શિબિર ક્યાં હતી? તો એમાં લખો પર્વતારોહણ શિબિર માઉન્ટ આબુમાં હતી. બીજું, મનીષાના બાળપણના સ્નેહીનું નામ શું હતું? તો લખો મનીષાના બાળપણના સ્નેહીનું નામ નરેન હતું. ત્રીજું, નરેનભાઈ મોટા કવિ વિશે થશે એવું સલોનીને કોણે કહેલું? તો નરેનભાઈ મોટા કવિ થશે એવું સલોનીને એના મમ્મીએ કહેલું. ચોથું, નરેને શા માટે ફોરેસ્ટ ઓફિસરની નોકરી લીધી હતી? તો લખો નરેન ફોરેસ્ટ ઓફિસરની નોકરી લીધી કારણ કે તે નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડો હતો. પાંચમું, રીછ માણસને જોઈને શું કરે છે? તો લખો રીછ માણસને જોઈને જનનથી પ્રતિકાર કરે છે. છઠ્ઠું, નરેન શા માટે લગ્નના માંગા પાછા ઠેલતો હતો? લખો નરેન લગ્નના માંગા પાછા ઠેલતો હતો કારણ કે તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તેને લગ્નની ના પાડી હતી. સાતમું, કુમારી મનીષા દેસાઈએ કયા મુદ્દા ઉપર ભાષણ આપેલું? લખો નાજુક વ્યક્તિ ખડતલને નિર્ભય થઈ શકે છે એ મુદ્દા ઉપર કુમારી મનીષાએ ભાષણ આપેલું. આઠમું, સલોનીના ફોટા ઉપરથી મૂળ વસ્તુ કોને કહે છે? લખો સલોની ફોટા ઉપરથી મૂળ વસ્તુ મનીષાને કહે છે. આઠમું, નરેનના આંગણામાં ખીલેલા ગુલમોરની ઉંમર કેટલી હતી? તો લખો નરેનના આંગણામાં ખીલેલા ગુલમોરની ઉંમર નરેન અને સલોનીની ઉંમરના સરવાળા કરતાંય વધારે હતી. 10મું, આનંદને એના પપ્પા આવવાના છે એની જાણ શી રીતે થઈ? તો લખો આનંદને એના પપ્પા આવવાના છે એની જાણ પત્ર દ્વારા થઈ. આનંદને એના પપ્પા આવવાના છે એની જાણ તાર દ્વારા થઈ. હવે 11મું, ગરોળીથી ડરનાર મનીષા હવે કોની સાથે લડી શકે એમ છે? તો લખો ગરોળીથી ડરનાર મનીષા હવે મગર સાથે લડી શકે એમ છે. 12મું, સલોનીના મતે એકવાર પ્રેમમાં પડેલ કન્યાનું મન કોના જેવું છે? તો લખો સલોનીના મતે એકવાર પ્રેમમાં પડેલ કન્યાનું મન લીલાવન જેવું છે. 13મું, મનીષાના પપ્પાએ પેસેન્જરોને ઓડિયન્સ બનાવીને ભાષણમાં કોનો હવાલો આપ્યો? તો લખો મનીષાના પપ્પાએ પેસેન્જરોને ઓડિયન્સ બનાવીને ભાષણમાં રાગનો હવાલો આપ્યો, શાસ્ત્રનો હવાલો આપ્યો. 14મું, મનીષાની માતાના હૃદયના ધબકારા સાથી દર્દ બની ગયા. લખો મનીષાની માતાના હૃદયના ધબકારા વાઘની છલાંગ જોઈને દર્દ બની ગયા. 15મું, ભૂલી ગયા પછી નાટિકા લેખકના કયા નાટ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે? તો લખો ભૂલી ગયા પછી નાટિકા લેખકના રઘુવીર ચૌધરીના ત્રીજા નાટ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 છે. નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકના 2 માર્ક્સ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો લખો. વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી? લખો વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે. મનીષા નાની અમથી ગરોળીથી પણ ડરતી હતી. સિંહની એકાદ ત્રાટ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિધુનું જીવન જીવવું પડશે એવું લાગતા મનીષાના પિતાએ વિરાટભાઈને મનીષા અને નરેનની સગાઈની ના પાડી. બીજું, નરેનને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા શા માટે ન રહ્યો? લખો નરેન ખરેખર તો નૈસર્ગિક સૌંદર્ય કરતાં માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. તે મનીષા સાથે લગ્ન કરી શક્યો નહીં. તેણે આઘાતજનક નીવડી. આ વાત તેને આઘાતજનક નીવડી. મનીષાને ગુમાવ્યા પછી નરેને એની બાહ્ય છબી નૈસર્ગિક સૌંદર્યના ખાસ રહ્યા નહીં. આથી તેણે કેવળ નિષ્ઠાથી નોકરી કરવા પર જ ધ્યાન આપ્યું. ત્રીજું, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? લખો નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી અને નાજુક હતી. તે સુકુમાર જ હતી જ ડરપોક હતી. તે ગરુડજીથી પણ ડરતી હતી. હવે ચોથું, મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે શું કહ્યું? તો લખો મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે કહ્યું કે ગરોળીથી ડરનાર રીછને હરાવ્યું. તેમણે તો મુસાફરો આરામ માટે
આવેલા દુનિયાને થાકેલા માણસોને ઉદ્દેશીને શાસ્ત્રને ટાંકી કહ્યું કે માણસ માટે કશું અશક્ય નથી. એ આકાશના તારા સુધી પહોંચી શકે છે. આકાશના તારાને એ ફૂલની જેમ વીણી શકે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. પેલું, મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો. ભૂલી ગયા પછી કૃતિ એકાંકી છે. આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્ય વસ્તુમાં કેન્દ્ર સ્થાને છે. લેખકે મનીષાના પણ દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે. મનીષા પ્રકૃતિ નમણી, નાજુક અને ડરપોક છે. જો કે સંકલ્પ વડે પુરુષાર્થ થતી તે સફળતાના શિખર પ્રાપ્ત કરે છે. આમ તો તે શિકારી પિતા વિરાટ બાબુની પુત્રી છે. નરેનના પ્રેમમાં છે, પણ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકી નથી. જે જંગલ જરે ઓફિસની નોકરી મેળવી ત્યાં મનીષા પણ છે. મનીષા એ એકસૂતી કુટુંબને હિંમત, સાહસ તેમજ સમય સુશક્તતાથી રીછના હુમલામાંથી બચાવ્યું છે. તે સાહસિક થઈ છે. મનીષાના તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું. તે મારા કરતાં પણ ચડિયાતી છે. તે મારી દીકરી છે. એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું. સૌને મીઠાઈ ખવડાવી. તેણે મનીષા અને નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો એવા આશીર્વાદ આપ્યા. મનીષાએ ધૈર્ય, સમજ, જવાબદારી તેમજ ગંભીરતા એવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની દૃઢતા સાબિત કરી. અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો. ચલો, બીજું છે, ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો. તો લોકો, ભૂલી ગયા પછી એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ વિચ્છેદ અને કવિ સંબંધ બાંધવાની છાંટવાને ઘટનાને મનીષા અને નરેન વચ્ચે પ્રેમ સંબંધ છે, પણ તેના પિતા તેમની દીકરીની વૃદ્ધતા જાણતા હોવાથી મનીષા અને નરેનના લગ્નની હા પાડી. દરેક એમ કહીને પિતાને લગ્નની વાત કરી હતી. તમે આ વાત ભૂલી ગયા, પણ તેઓ કારણ બનીને વચ્ચેના સંબંધના વિચ્છેદ સર્જ્યો. તેમાં પણ એક પછી એક ઘટનાઓ બનતી જાય છે. એમાં મહત્વની ઘટના આબુ પર પર્વતારોહણની. મનીષા પોતાના સવાર મિત્રો સાથે પર્વતારોહણ કરવા ગઈ. એ દરમિયાન મનીષાએ એક સુરતી કુટુંબને રીછના પંજામાંથી બહાદુરીથી ઉગાર્યું. આ જોઈ સૌ અવાક થઈ ગયા. એ સમયે બનેલી આ બાહ્ય ઘટના તથા મનીષા અને નરેનના બંનેના અંતરમાં વહેતા પ્રેમના વાહન રજૂ કરતા સંવાદોની ગૂંથેલી સંબંધનો થયેલો આ કારણ વિચ્છેદ થયો અને સંબંધ બાંધવાની ઘટનાને દિશા આપે છે. એકાંકીના અંતે મનીષાના આ પરાક્રમની જાણ થતાં તેના પિતા ગર્વ અનુભવે છે. તેમનું બંનેના લગ્ન કરાવી દેવાની હા પાડે છે. એટલું જ ને, બંનેને આશીર્વાદ આપે છે, તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પછી છે જોડકા યોગ્ય રીતે જોડો. જો પહેલામાં આવશે કનોજ, બીજામાં આવશે સલોની, ત્રીજામાં આવશે નરેન અને ચોથામાં આવશે મનીષા. ચાલો એવી જ રીતે બીજો જોડકો લખો. એમાં આવશે પહેલામાં સલોની, બીજામાં નરેન, પછી ત્રીજામાં કનોજ અને ચોથામાં મનીષા. આવે છે વિભાગ શ્રી. વિદ્યાર્થી મિત્રો, જુઓ શબ્દોની સાચી જોડણી. એમાં તમે જોઈ શકો છો શિબિર, પછી કુટુંબ, સ્ફૂર્તિ અને ખાતરી. પછી છે બુદ્ધિશાળી, યુધિષ્ઠિર, પ્રશંસા અને દીકરી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે સાચી સંધિ જોડો. પહેલું છે યુધિષ્ઠિર, પછી છે નિર્ભય, પછી ભવિષ્ય, પછી આશીર્વાદ, પછી પાંચમું રૂપાંતર ને છઠ્ઠું સજ્જન. હવે ત્રીજો પ્રશ્ન છે સમાસ ઓળખાવો. એમાં પહેલું ઉપપદ, બીજું તત્પુરુષ, ત્રીજું ઉપપદ, ચોથું દ્વંદ્વ, પાંચમું કર્મધારય, છઠ્ઠું બહુવ્રીહી. ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન છે પ્રત્યય જણાવો. કયો પ્રત્યય છે? સ્નેહી તો પર પ્રત્યય, નૈસર્ગિક પર પ્રત્યય, સગાઈ પર પ્રત્યય, બાળક પર પ્રત્યય, અભિનંદન એક પણ પ્રત્યય નહીં, ડરનાર પર પ્રત્યય.
પછી છે સમાનાર્થી, નૈસર્ગિક તો કુદરતી, સંમતિ તો મંજૂરી, મહેમાન તો અતિથિ, આકરું તો સખત, નસીબ તો તકદીર, ગજુ તો તાકીદ. હવે સંજ્ઞાઓનો પ્રકાર તો રીછ તો કે જાતિવાચક, તપ તો કે ભાવવાચક, સૂર્ય તો કે જાતિવાચક, યુધિષ્ઠિર તો કે વ્યક્તિવાચક. હવે છે અલંકારનો પ્રકાર તો આટલા વર્ષે બાળક જ રહ્યો તો કે વ્યાજ સ્તુતિ. બીજામાં લખો વ્યતિરેક, ત્રીજામાં રૂપક, ચોથામાં ઉપમા અને પાંચમામાં સજીવારોપણ. હવે છે વિદ્યાર્થી મિત્રો રૂઢિ પ્રયોગોના અર્થ. એળે જવું તો કે વ્યર્થ જવું, બીજું હૃદય છલકાઈ જવું તો કે આનંદિત થઈ ઉઠવું, ત્રીજું વાણી ખોવાઈ જાય તો કંઈ બોલવું ન, મૌન થઈ જવું, ચોથું પાછું ઠેલવું તો કે અસ્વીકાર કરવો, પાંચમું કાને પડવું તો કે સાંભળવામાં આવવું, છઠ્ઠું માંગા પાછા ઠેલવા તો સગાઈ માટેની માંગણી મુલતવી રાખવી, સાતમું મગજ ઠેકાણે ન રહેવું. હવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. ચાલો વિદ્યાર્થી મિત્રો એમાં લખો પેલું સર્વોત્તમ ભાવ, બીજું વિદુર, ત્રીજું પરી, ચોથું મુદ્દતી, પાંચમું દુસ્સાહસ, છઠ્ઠું માંગવું, સાતમું વરદાત્રી, આઠમું માનવ પક્ષી, નવમું ખડતલ અને દસમું રોમાંચક. હવે છે વિરોધી શબ્દ. તો પહેલામાં આવશે શક્ય, બીજામાં ભયભીત, ત્રીજામાં દુસ્સાહસ, ચોથામાં શ્રાપ, પાંચમામાં ધીરજ, છઠ્ઠામાં અસંમતિ, સાતમામાં શોક, આઠમામાં દુર્જન, નવમામાં ટીકા, દસમામાં કાયર. પછી છે શબ્દના અર્થ આપો. સમાવવું તો કે શાંત કરવું અને સમાવવું એટલે સમાવેશ કરવો. પછી મુદ્દા તો કે મહત્વની બાબત અને મુદ્દા તો કે આનંદ. હવે વિશેષણ શોધીને એનો પ્રકાર. ચાલો 12માં પેલું નાજુક તો કે ગુણવાચક, સુંદર તો કે ગુણવાચક, 5 તો કે સંખ્યાવાચક અને પેલો તો કે સાર્વનામિક વિશેષણ. હવે 13મું હવે તો કે સમયવાચક, જરૂર તો કે અભિગમવાચક, સીધા તો કે રીતિવાચક, પર તો કે સ્થાનવાચક ને બરાબર તો કે રીતિવાચક. હવે છે વિદ્યાર્થી મિત્રો જોડકા. કર્તરી અને કર્મણી રચના. કર્તરી રચનામાં લખો એ તો અમે સોગંદ દઈને જીપમાં બેસાડી દીધા, અને કર્મણીમાં લખો તારાથી આનંદને અહીં મોકલી શકાશે. બીજું કર્તરી રચનામાં લખો હું બને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ, અને કર્મણી રચના એમાં લખો મારાથી તો ભૂતકાળને બાદ કરીને જીવાતું હતું. પછીનું છે નીચેના વાક્યોની પ્રેરક વાક્ય રચના બનાવો. પેલું છે આ મનીષાના સમાચાર વિશે છાપામાં કોઈની પાસે વંચાવ્યું હશે. બીજું જા મનીને કહે કે કોઈની પાસે એક ગરોળી પકડાવી લાવો. ત્રીજું દીદી હોર્ન વગાડતી લાગે છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.